તો અહીંયા આગળ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ફરતો હોય છે ત્યારે એ ફરતા ફરતા સાથે પોતાની ધરીની આસપાસ પણ ગોળ ગોળ ફરતો હોય છે અને એને પરિણામે તેને બે પ્રકારના મેગ્નેટિક મોમેન્ટ્સ મળે છે. આ મેગ્નેટિક મોમેન્ટ્સ તેના સ્પિન એંગ્યુલર મોમેન્ટમ એસ અને ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ એલ સાથે સંકળાયેલા છે. આ એલ અને એસ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એ આપણને હવે પછીની આ સ્લાઇડમાં જોવા મળે છે. મેગ્નેટિક મોમેન્ટ ઇલેક્ટ્રોન ગતિ કરે છે ન્યુક્લિયસની આસપાસ અને સાથે સાથે સ્પિન ગતિ પણ કરે છે. તો એ બંનેને કારણે એને મળતા મોમેન્ટ્સ અને એ બંનેનું સંયોજન થવાથી પરિણામી જે એને એંગ્યુલર મોમેન્ટમ મળે છે જે તમને આ આકૃતિમાં જોવા મળે છે. એલ અને એસનું કપલિંગ થવાથી આપણને એંગ્યુલર મોમેન્ટમ જે મળ્યું. હવે આ કક્ષી તેમજ સ્પિન ગતિના ફલિતાર્થો આપણને ખબર છે કે જ્યારે કોઈ પરમાણુને આપણે વધુને વધુ ઇલેક્ટ્રોનિક નંબર ધરાવતો પરમાણુ લેતા જઈએ ત્યારે એની અંદર રહેલ કક્ષાઓ અલગ અલગ બદલાતી જાય છે. સામાન્ય રીતે KLMN, ત્યાર પછી એની અંદર રહેલી કક્ષકો વગેરે. અને આ કક્ષકોને તમે SPDFGH વડે ઓળખો જ છો. તો આ કોઈપણ ઇલેક્ટ્રોન જ્યારે આવે છે પરમાણુની આસપાસ ફરવા માટે કે પરમાણુ રચાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન છે એનું સરનામું વેર એક્ઝેક્ટલી ધ ઇલેક્ટ્રોન ઇઝ અથવા ઇલેક્ટ્રોન પોતે કેવા પ્રકારની ગતિ કરશે, ક્યાં આગળ ગતિ કરશે એ સમજવા માટે, અર્થાત એનું એડ્રેસ મેં તમને કહ્યું એમ જાણવા માટે આપણને ખબર હોવી જોઈએ એના અગત્યના 4 ક્વોન્ટમ નંબર. આ પ્રત્યેક ક્વોન્ટમ આંકનું મહત્ત્વ શું છે આપણે જરા ઝડપથી એને મમલાવી લઈએ, કારણ કે આ બધી બાબતો આમ તો તમને જ્ઞાત છે. આપણને વધારે રસ છે કે એક્ઝેક્ટલી અમુક પ્રકારના જ વર્ણપટો કેમ મળે છે એ જાણવામાં. તો સૌથી પહેલાં ધ ક્વોન્ટમ નંબર n ઇન્ડિકેટ્સ ધ સ્પ્રેડ ઓફ ધી ઓર્બિટ ઇન ધ સ્પેસ. તમે જે પહેલું સૂત્ર જોયું એમાં En ઉર્જા માટેનું સૂત્ર હતું, એવી જ રીતે R એટલે કે જે તે કક્ષા છે એની ત્રિજ્યા માટેનું સૂત્ર છે. તમને ખબર છે કે R ચલે છે n², એટલે n જેમ nનું મૂલ્ય બદલાય એમ એક ઓર્બિટ અને બીજી ઓર્બિટ એકબીજા વચ્ચે કેટલો ફાસલો, કેટલો જગ્યા ધરાવે છે એ આપણને ખબર પડી જાય. બીજું, તો ક્વોન્ટમ નંબર L ડિટરમાઇન્સ ધ શેપ ઓફ ધી ઓર્બિટ. L દ્વારા તમને કયા પ્રકારનું ઓર્બિટ છે એ તમને ખબર પડે છે. ML એન્ડ MS ડિટરમાઇન ધી પ્રોજેક્શન ઓફ L અને એના દ્વારા આ ક્વોન્ટમ આંક દ્વારા અંતે આપણને ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં આગળ રહેશે એ ખબર પડે છે. ત્યાર પછી આ બધા ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે એના માટે પાઉલીના અપવર્જનનો સિદ્ધાંતને પણ આપણે જોઈ લઈએ. બોઝોન્સ અને ફર્મિયોન્સ વિશે થોડી વાત કરી લઈએ. બોઝોન્સ એટલે એવા પાર્ટિકલ કે જેમનું એંગ્યુલર મોમેન્ટા વિચ આર ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ H. દાખલા તરીકે ફોટોન, ક્વોન્ટમ નંબર ઓફ પાર્ટિકલ વિચ ઇઝ ક્વોન્ટમ ઓફ ઓર પાર્ટિકલ ઓફ ધી લાઇટ ઇઝ બોઝોન એન્ડ ઇટ્સ સ્પિન એંગ્યુલર મોમેન્ટમ ઇઝ H. પણ ફર્મિયોન્સ જેમ કે ઇલેક્ટ્રોન એ ફર્મિયોન છે. બોઝોન એટલે એવા કણો કે જે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સને પ્રમાણે કાર્ય કરે છે અને ફર્મિયોન્સ એટલે ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે કામ કરે છે. એટલે બોઝોન્સ અને ફર્મિયોન્સ એવા નામ આપ્યા છે. તો અહીંયા ફર્મિયોન્સની સ્પિન એંગ્યુલર મોમેન્ટા આર હાફ H or 3/2H etc. and electron is a fermion.
તો વિવિધ પ્રકારના ક્વોન્ટમ આંકને અંતે તમે આવર્ત કોષ્ટકને બહુ સારી રીતે ઓળખો છો. ભૌતિકશાસ્ત્રની ઉપરાંત તમે કેમેસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનમાં પણ આવર્ત કોષ્ટકની અંદર કેવી રીતે ગોઠવણ થાય છે એ તમને ખબર છે. એમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, ઇલેક્ટ્રોનની ગોઠવણ જ બહુ અગત્યનો ભાગ ભજવે છે એ પણ તમને ખબર છે. અને એમાં આપણે હમણાં જ ચર્ચા એ વિવિધ ક્વોન્ટમ નંબર પણ બહુ ઉપયોગી છે. આ ગોઠવણ કેવી રીતે થાય છે? ઇલેક્ટ્રોન ટ્રાઇઝ ટુ ફિટ ઇટસેલ્ફ ઇન ધ લોએસ્ટ એનર્જી લેવલ અવેલેબલ. સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોન ટ્રાઇઝ ટુ ફિટ ઇટસેલ્ફ ઇન ધ લોએસ્ટ એનર્જી લેવલ અવેલેબલ. સૌથી ઓછામાં ઓછી એનર્જી લેવલ હોય ત્યાં આગળ ઇલેક્ટ્રોન પોતાની જાતને બેસાડવાનો સૌ પ્રથમ પ્રયત્ન કરે છે. હવે કોઈપણ શેલ, કોઈપણ ઓર્બિટની અંદર there are 2n² electrons. In a subshell there are 2 into 2l plus 1 electrons. For any subshell sigma mi and sigma m they are 0. This is possible if for a subshell sigma l which is l is 0 or sigma s which is s is 0. આ શું કહેવા માગે છે કે જો કુલ ઓર્બિટલ અને સ્પિન મોમેન્ટમ એના શૂન્ય થઈ જતા હોય તો સિગ્મા એમએલ અને સિગ્મા એમ પણ શૂન્ય મળે છે. Thus for a closed subshell total orbital and spin angular momenta are 0. અર્થાત ઇલેક્ટ્રોન જ્યારે એક સિંગલ ઇલેક્ટ્રોન જ એક ઓર્બિટમાં હોય ત્યારે આવું જોવા નથી મળતું. બટ ઇફ એ ક્લોઝ સબશેલ ઇઝ ઓબ્ઝર્વડ તો એનું ટોટલ સ્પિન એંગ્યુલર મોમેન્ટમ અને ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટા દે બોથ આર 0. ધ ઇલેક્ટ્રોનિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઇન એ ક્લોઝ શેલ ઇઝ સ્ફેરિકલી સિમેટ્રિક. આ બધી બાબતો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે પણ તમને વધારે જાણવાની ઈચ્છા થાય, સિમેટ્રિક ખાસ કરીને, જે આપણે અંતિમ વાક્ય જોયું કે ઇલેક્ટ્રોનિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઇન એ ક્લોઝ શેલ ઇઝ સ્ફેરિકલી સિમેટ્રિક, તો એના વિશે તમે થોડો વિચાર કરજો. એ ઇલેક્ટ્રોન હાઉ દે રિમેઇન સ્ફેરિકલી સિમેટ્રિક, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. તો હવે આ બાબતને સમજવા માટે આપણે પરમાણુના સદિશ મોડેલને ધ્યાનમાં લઈએ. મિત્રો, ખરેખર જોવા જઈએ તો આ બધી બાબતો ખૂબ જ નાના કણો માટેની છે. ઇલેક્ટ્રોન અત્યંત નાનો કણ છે અને ખૂબ નાના કણોની વાત કરવા જઈએ છીએ ત્યારે એક બે બહુ જ મજાની રસપ્રદ વાતો આપણી સામે આવે છે. જેમ કે આપણે ડી બ્રોગલીનો દ્વૈતવાદ જાણીએ છીએ. કોઈ પણ કણ છે એ તરંગ સ્વરૂપ અથવા તરંગ મિજાજ પણ ધરાવે છે, તરંગી મિજાજ નહીં. તો તરંગ સ્વરૂપ જ્યારે તેનું વધારે હાવી થઈ જાય ત્યારે એની ગતિ વિશે, તેના ચોક્કસ વેગમાન વિશે, તેની ઉર્જા વિશે આપણે એને તરંગ સ્વરૂપે લઈ એને ચર્ચા કરી શકીએ. અને જો એનો કણ સ્વરૂપ હાવી થઈ જાય તો આપણે એને કણ સ્વરૂપે લઈ એને એની વિવિધ ઉર્જાઓ, એના વેગમાન વિશેની વાત કરી શકીએ. હવે જ્યારે કણો ખૂબ નાના થઈ જાય છે ત્યારે ખૂબ જ નાના કણ માટે એનો તરંગ સ્વભાવ વધુ હાવી થઈ જતો હોય છે. અને એની પાછળનું કારણ પણ બહુ સહેલું છે, સમજાયું છે કે જ્યારે પણ કોઈ પદાર્થ છે એ ખૂબ નાનો ને નાનો ને નાનો થતો જાય અને એ 10⁻15 મીટર કરતાં પણ નાનો થઈ જાય ત્યારે એને કણ સ્વરૂપે અવલોકવો, ત્યારે એને કણ સ્વરૂપે નવાજવો એ બહુ અઘરું પડે છે. એટલે એવા કિસ્સામાં આપણે સ્વાભાવિક રીતે એને ઓળખી કાઢવા માટે, એને પકડી પાડવા માટે, એની ઉર્જા વિશે કંઈ વાત કરવી હોય તો એને એના તરંગ સ્વરૂપે લઈ શકાય. અને તરંગ સ્વરૂપે લઈએ તો એના વિશે સચોટ માહિતી મળે છે. અને આ બધું જે શાસ્ત્ર કરે છે એ ક્વોન્ટમ મિકેનિક્સ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. પણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિશે અત્યારે આપણે વાત નહીં કરીએ. આપણે એને સમજવા માટે એક અલગ મોડલને ધ્યાનમાં લઈએ અને એ છે પરમાણુનું સદિશ મોડલ. કોઈ પણ સ્પેક્ટ્રલ ટર્મ્સની આપણે જ્યારે વાત કરીએ છીએ, આપણે મૂળભૂત રીતે સમજવા જઈ રહ્યા છીએ વિવિધ પદાર્થોના સ્પેક્ટ્રલ લાઇન્સ. તો કોઈ પણ
પરમાણુ માટે જ્યારે સ્પેક્ટ્રલ વાતો કરવાની હોય તો નીચેની બાબતોને જરા ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ ધ એટમ ઇન ગ્રાઉન્ડ એન્ડ એક્સાઇટેડ સ્ટેટ્સ. કોઈપણ પદાર્થનું આપણને મળતું સ્પેક્ટ્રલ સિગ્નેચર અથવા એડ્રેસ એ શેના પર આધારિત છે? તો કે સૌથી પહેલો મુદ્દો જે આપણે જોયો તે ફરી એક વખત જોઈ લઈએ. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ ધી એટમ ઇન ગ્રાઉન્ડ એન્ડ એક્સાઇટેડ સ્ટેટ. જ્યારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય ત્યારે એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવું છે અને એ એક્સાઇટેડ સ્ટેટમાં હોય ત્યારે કેવું છે. બીજું, પાઉલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ. મિત્રો, તમે બધા પાઉલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલથી બહુ જાણો જ છો, જાણીતા છો. એનાથી કોઈ પણ ઇલેક્ટ્રોન બીજા અન્ય ઇલેક્ટ્રોન જેટલા જ બધા જ ક્વોન્ટમ આંક ધરાવી શકે નહીં. ઇન શોર્ટ, no two electrons can have all four quantum numbers same. તો દેટ ઇઝ પાઉલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ. અને એટલા માટે જ મજાની વાત એ થાય છે કે જ્યારે એના 3 મુખ્ય ક્વોન્ટમ આંક સરખા થાય ત્યારે છેલ્લે સ્પિન, અપ સ્પિન અને ડાઉન સ્પિન, આને તમે વિષમઘડી દિશા અને સમઘડી દિશામાં થતી ઓર્બિટલ મોમેન્ટ્સ અથવા ઓર્બિટલ ગતિ અથવા તો પોતાની ધરીની આસપાસની ગતિ કલ્પી શકો છો. તો જ્યારે અપ સ્પિન અને ડાઉન સ્પિન પેરિંગ થતું હોય છે ત્યારે એકબીજાની અસરને દૂર કરે છે, રાઈટ. અને દેટ ઇઝ જ્યારે સબશેલ પૂર્ણ ભરાયેલી છે ત્યારે એકબીજાની કોઈ અસર એમાં રહેતી નથી. કપલિંગ બિટવીન વેરિયસ એંગ્યુલર મોમેન્ટા. આપણે જુદા જુદા એંગ્યુલર મોમેન્ટાને જોયું, એસ, એલ અને પછી જે પણ જોયું. હવે પરમાણુની અંદર જ્યારે એક સિંગલ પરમાણુની વાત કરીએ છીએ ત્યારે એ પરમાણુ કેવી રીતે વર્તન કરશે એ અલગ બાત છે. અને જ્યારે એ સેમ્પલની અંદર ઘણા બધા પરમાણુઓનો, ઘણા બધા નહીં, અસંખ્ય, અબજો, ખરવો, 6.02 ઇન્ટુ 10⁻23 એવોગેડ્રો નંબર જેટલા 1 મોલની અંદર રહેલા પરમાણુઓ. તો આ બધાની સહિયારી અસર કેવી થાય છે એમાં પણ થોડું અલગ જોવા મળે છે, જે સામાન્ય રીતે એક જ સિંગલ એટમ દ્વારા જોવા મળતું હોય છે તેના કરતાં. ધી આઈડિયા ઓફ શેલ્સ એન્ડ સબશેલ્સ એ પણ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. અને ધી ક્વોન્ટમ થિયોરેટિકલ એડિશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ વેક્ટર્સ. આ છેલ્લો મુદ્દો છે. આગળના બધા મુદ્દા તમારા માટે જાણીતા છે, પણ આપણે એંગ્યુલર મોમેન્ટમ વેક્ટર્સની સરવાળો કે હાઉ આર દે એડેડ, તો આપણે અહીંયા જોઈ ગયા કે વેક્ટર્સ, આપણે વેક્ટર મોડેલ લઈએ છીએ તો તમને અહીંયા દેખાય છે એલ અને એસ કપલિંગ. જ્યારે એલ અને એસનું કપલિંગ થાય છે ત્યારે પરિણામી એંગ્યુલર મોમેન્ટમ આપણને મળે છે અને એની સાથે એસોસિએટેડ આપણને મેગ્નેટિક મોમેન્ટ્સ મળે છે. હવે બોર્ડ ઉપર ફિગર બી આપણે જો ધ્યાનમાં લઈએ, ફિગર 2 ને, તો આપણને ખ્યાલ આવે કે અહીંયા કેવી રીતે કપલિંગ થાય છે. તમે જુઓ કે ઇલેક્ટ્રોન પોતે જ્યારે નાભીની આસપાસ ફરતો હોય છે અને ત્યારે તે પોતાની ધરીની આસપાસ પણ ફરે છે. અને મેં તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એમ માનો કે આપણે ઇલેક્ટ્રોન ઉપર બેસી જઈએ અને ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ફરતો હોય અને પોતે પાછો ન્યુક્લિયસની આસપાસ પણ ફરતો હોય, તો આ બાબત કોના જેવી લાગે? તમને કંઈ બહુ ફેમિલિયર, એની સાથે બહુ સહેલાઈથી જેનો તાળો મેળવી શકાય એવી વાત તમને ધ્યાનમાં આવશે જ. આ તો પૃથ્વી અને સૂર્ય જેવી વાત થઈ. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે અને સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે. હવે આવું થવાને કારણે આપણને જે ગતિ જોવા મળતી હોય એનું ફ્રેમ ઓફ રેફરન્સ બદલાઈ જવાને કારણે જે ખરેખર ગતિ થાય છે એના કરતાં અલગ ગતિ જોવા મળે છે. અને એટલા માટે જ વર્ષો પહેલાં લોકો એવું જ સમજતા કે પૃથ્વી કેન્દ્રમાં છે અને એની આસપાસ બીજું બધું ફરી રહ્યું છે. પણ અહીંયા આગળ જે મોડેલ બતાવ્યું છે એમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે, ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ પણ ફરે છે અને ધરીની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનને પોતાનું સ્પિન એંગ્યુલર મોમેન્ટમ એસ છે, ઓર્બિટની આસપાસ ફરતા એને પોતાનું ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ એલ છે. બંનેનું સહિયારી અસર જોવા જઈએ જે આપણે ઇલેક્ટ્રોન પર બેસીને જોઈ શકીએ તો એ છે એની અસર થાય છે જે હવે અહીંયા સ્લાઇડમાં તમને દેખાય છે.
હવે એક પરમાણુની અંદર જ્યારે આવી રીતે હમણાં જ આપણે જોયું એમ એસ અને એલનું કપલિંગ થયા પછી જે વેક્ટર મળે છે એ પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોન માટેની વાત હતી. બીજા ઇલેક્ટ્રોન પાસે બીજો જે એટલે J1 અને J2 આ પાછા બીજા સદીશો આવ્યા અને એમાં જે કપલિંગ પાછું હાવી બન્યું. તો આને સંદર્ભમાં ધ્યાન રાખીએ તો આપણને હુન્સ રૂલ મળે છે. ઓફ ધ ટર્મ્સ ઓબ્ટેન્ડ ફ્રોમ equivalent electrons, the terms with maximum multiplicity will be the deepest, and out of such deepest terms, the term with maximum L will be having the least energy. જેમાં એંગ્યુલર મોમેન્ટમ સૌથી વધુ મળે છે તેની પાસે સૌથી ઓછી ઉર્જા હશે અને એવી ઉર્જામાં સમાવવાનો ઇલેક્ટ્રોન પોતે પ્રયત્ન કરશે. અને આના દ્વારા કોઈપણ એટમનું ગ્રાઉન્ડ સ્ટેટ આપણે નક્કી કરી શકીએ છીએ. અને હવે આપણે આપણો જે મુખ્ય પ્રશ્ન હતો એના ઉપર આવીએ, ધી સિલેક્શન રૂલ્સ. આપણે હમણાં જ જોયું કે ઇલેક્ટ્રોન પોતે પોતાની ધરા સ્થિતિમાંથી ઉર્જા મેળવી અને ઉર્ધ્વ કક્ષામાં જાય છે. કદાચ વધારે ઉર્જા મળે તો તેનાથી પણ ઉર્ધ્વ કક્ષામાં જાય છે અને ત્યાં આગળ વધુ સમય ન રોકાતા તે પાછો ફરે છે. તો આવા કિસ્સામાં એ ખરેખર બીજી કઈ કક્ષામાં જશે? એ કોઈ ચોક્કસ કક્ષામાં જ જશે કે તેને મન ફાવે તે કક્ષામાં જશે? તો એના માટે જે ખાસ નિયમોને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે, they are the selection rules. The transition of an electron in an atom is due to the interaction between charge of atom and electromagnetic field. The charge distribution of an atom in general can be regarded as having monopole, dipole, quadrupole, etc. કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન એ કોને આભારી છે? તો કે પરમાણુના પોતાના વિદ્યુતભાર અને તેના ઉપર લાગુ પાડવામાં આવતા ઇલેક્ટ્રિક કે મેગ્નેટિક ફિલ્ડની સાથેના એના ઇન્ટરેક્શન, એની આંતરક્રિયાને આભારી છે. હવે કોઈપણ ધ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એન એટમ, કોઈપણ એટમની અંદર વિદ્યુતભારનું વિતરણ કેવી રીતે થયું છે કોઈપણ પરમાણુમાં? તો એ જે રીતે